નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું જેમનો જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે. તો તેનો મૂળાંક થાય છે 1. જેમ કે 1 તારીખ છે, 10 છે તો એમાં 1 આવે છે. 1 અને 9 એટલે 10 એટલે 1 આવે છે મૂળાંક. 28, 2 અને 8 એટલે 10, જેનો મૂળાંક 1 આવે છે. તો 1 નંબરનો જેનો મૂળાંક હોય છે એનું જીવન, લગ્ન જીવન, ધંધાદારી, વિદ્યાર્થી અને સ્ત્રી અને પુરુષ કેવી રીતનું હોય છે, તો આજે આપણે એના વિશે જાણીશું. નંબર એ ખૂબ અલગ રીતે કામ કરે છે. તો એ રાશિફળથી અલગ હોય છે. તો જેમનો જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે એ લોકો સ્વભાવમાં કેવા હોય છે, એની પોઝિટિવિટી શું છે, નેગેટિવિટી શું છે, શું કરવાથી એ જીવનમાં આગળ આવી શકે છે, એના સ્વભાવ કેવો હોય છે, એ બધા વિશે આપણે આજે વાત કરીશું. તો 1, 10, 19 અને 28 જેમની જન્મ તારીખ છે એ લોકો એનામાં અંદર ગીવર તરીકે હોય છે. એ દેવામાં ક્યારેય ખચકાતા નથી. એ હંમેશા એના મિત્રની જ્યારે જરૂર પડે છે ત્યારે એ મિત્ર તરીકે ખૂબ સારા હોય છે. તો જેમનું જન્મ મૂળાંક 1 છે એવા લોકોને ખૂબ એગ્રેસિવ હોય છે અને ગુસ્સો જલ્દી આવી જાય છે. તો કોઈ પણ ચર્ચામાં એ પરિવારમાં એને કોઈ સમજી શકતું નથી, એને એવું લાગે છે. અને મિત્રોમાં પણ એ તકલીફ એની હોય છે. સૂર્ય જેનો 1 નંબર છે એ સૂર્ય એનો અસર કરે છે. તો સૂર્ય જેમ ચમકે છે એમ એ ખૂબ તેજસ્વી હોય છે. એના ચહેરા ઉપર એ તેજ દેખાય છે. આવા લોકો ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટ આ બંને વચ્ચે અંતર સમજી નથી શકતા, જેના લીધે ઘણીવાર ખૂબ તકલીફો પડે છે. ક્યારેક એ ફ્રીડમ લવર હોય છે, તો એ ક્યાંય નોકરી કરતા હોય છે તો એ જલ્દીથી એ કોઈના નીચે કામ કરવાનું પસંદ નથી કરતા. વાત કરીએ વિદ્યાર્થીઓ, તો જે લોકો વિદ્યાર્થી છે જેમની જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, તો એવા લોકો વિદ્યાર્થીઓ એ ખૂબ ભણવામાં સારા હોય છે. એ 1 નંબર પર ફોકસ વધારે કરે છે. ભણવામાં તો 1 નંબર જોઈએ છે. પ્રોજેક્ટ છે કોઈ સ્કૂલના તો એમાં પણ એ પહેલો નંબર આવે એ રીતની એની માનસિકતા હોય છે. ધંધાદારીમાં વાત કરીએ તો એમને સૂર્ય એનો જે મેઇન અસર કરતા છે. તો સૂર્યમાં કયા ગુણો ઉતારવા જોઈએ, તો એનાથી ટાઈમસર, પહેલું છે પંચ્યુઅલિટી. સૂર્ય છે સમયસર ઉગે છે, સમયસર આત્મે છે. તો એ જે રીતે સૂર્યના ગુણ છે એમાંથી એક ધંધાદારીએ ઉતારવા જોઈએ, જેનાથી એને 1 નંબર જેનો છે એને ખૂબ સારી રીતે અસર કરશે. ધંધાદારીમાં સૂર્ય જેમ પંચ્યુઅલિટી છે, ટાઈમ પંચ્યુઅલિટી, તો સમયસર ટાઈમે ધંધાના સ્થળે પહોંચવું અને ટાઈમે લોકોને મળવું અને ધંધાને ટાઈમ આપવો, પૂરતો ટાઈમ આપવો, ફેમિલીમાં પણ પૂરતો ટાઈમ આપવો. તો આ બધું મેનેજ કરવું એ થોડું કરી શકે છે, જેનાથી પરિવારનું રિલેશન અને ધંધાનું રિલેશન એ બધું સાથે જળવાઈ શકે છે. પછી વાત કરીએ લગ્ન જીવન, તો આ લોકોનું લગ્ન જીવન કેવું હોય છે, તે બહુ પ્રેમ માટે બહુ લકી નથી હોતા. તો કેવું થાય છે કે એનો પ્રેમમાં એને દગો મળવાના ચાન્સીસ છે, બરાબર છે. અને પ્રેમ જો એને મળી જાય છે, કોઈ સાથે પ્રેમ હોય છે, તો એ વાત છુપાવી નથી શકતા. એ જગતની સામે એનો પ્રેમ ઇઝહાર કરતાં એ શરમ નથી આવતી એને. હવે તમે કહેશો કે આટલી બધી નેગેટિવિટી છે, તો 1 નંબરનું સારી વસ્તુ શું છે, તો મુકેશ અંબાણી છે, રતન ટાટા છે, ધીરુભાઈ અંબાણી છે, પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી છે. તો આવા લોકોનો મૂળાંક છે એ 1 જ છે. તો એ ખૂબ સારા લીડર બની શકે છે, બરાબર છે. એ ડિસિઝન મેકર સારા હોય છે. તો આ 1 નંબરની ખાસિયત છે. તો 1 નંબરના લોકો થોડા એગ્રેસિવ હોય છે, જે મેં તમને વાત કરી. એ દેવામાં ખચકાતા નથી. એ મિત્ર તરીકે બહુ સારા હોય છે, બરાબર છે. તો આજે આપણે વાત કરી જેનો મૂળાંક 1 છે એવા લોકો વિશે. તો બીજા પણ આવા વિડીયો આવશે, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા જે લોકોનો મૂળાંક 1 છે એ લોકોને આ વિડીયો શેર કરી દો.